હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હોળી માટે ઠંડાઈના બદલે મસ્ત એવું પાનનું શરબત બનાવીશું। આ શરબત તમે આખા ઉનાળા દરમિયાન પણ પી શકો છો અને આ શરબત બનાવવા તેનું એક ઇન્સ્ટન્ટ સિરપ બનાવીશું, જેમાં ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી અને આ સિરપમાંથી તમે માત્ર 2 થી 3 સેકન્ડમાં જ પાનનું ટેસ્ટી શરબત તૈયાર કરી શકો છો। તો બધાનું જ ફેવરિટ બની જાય ને તેવું આ પાનનું શરબત બને છે। તો આ શરબત બનાવવા અહીં મેં 5 નંગ મીઠા પાન લીધા છે। તો શરબત બનાવવા જે પાન લઈએ ને તેમાં કાથો કે ચૂનો ના હોય એનું ધ્યાન રાખવાનું। આમાં તૂટી ફ્રૂટી, વરિયાળી, ગુલકંદ એ બધું હોય ને એવું મીઠું પાન લીધું છે। અત્યારે આપણે રેડીમેડ જે ખાવાનું પાન આવે એમાંથી જ શરબત બનાવીએ છીએ, એટલે એકદમ સરળતાથી બની જશે। તો જો તમારે સાદા નાગરવેલના પાનમાંથી શરબત બનાવવું હોય તો એ પણ સરળતાથી બની જશે। એના માટે સાદા 5 થી 6 નાગરવેલના પાન લેવાના અને સાથે જ 5 કપ જેટલું ગુલકંદ લઈ લેવાનું અને આગળ બધી જ સામગ્રી સેમ લેવાની। તો અત્યારે બધા જ મીઠા પાન મિક્સર જારમાં લઈ લેશું। સાથે અહીં મેં 1 મોટી ચમચી વરિયાળી અને 8 નંગ એલચીને 1 કલાક પહેલાં પલાળી દીધી હતી એ એડ કરીશું। તમે આખી રાત પણ પલાળીને રાખી શકો છો। જો એલચીને વરિયાળી પલાળેલા હોય ને તો એકદમ સરસ પીસાઈ જતા હોય છે। હવે તેમાં 1 કપ સાકર એડ કરીશું। તો ખાસ ઉનાળામાં જે પણ શરબત બનાવીએ તેમાં સાકર લઈએ ને તો પેટને પણ ઠંડક મળતી હોય છે, એટલે મેં અહીં સાકર લીધી છે। સાથે શરબતનો કલર એકદમ સરસ આવે એના માટે ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર લીધો છે। આ લેવો ટોટલી ઓપ્શનલ છે। વિડીયોમાં શરબત સરસ દેખાય ને એટલે મેં લીધો છે। જો તમે ઘર માટે બનાવતા હોય ને તો નહીં લેશો તો પણ ચાલશે। સાથે 4 ટુકડા જેટલો બરફ લીધો છે। બરફ લઈએ ને એટલે જ્યારે ક્રશ કરીએ ત્યારે પાન કાળા નહીં પડે। તો પહેલાં પાણી નાખ્યા વગર આ રીતે ક્રશ કરી લીધું છે। પાણી ના નાખીએ એટલે એકદમ સરસ સ્મૂથ ક્રશ થશે। જો પહેલેથી વધારે પાણી નાખી દઈએ ને તો વરિયાળી બરાબર પીસાશે નહીં। તો આ રીતનું એકદમ લીસું સિરપ તૈયાર કરીશું અને હવે તેમાં પોણો કપ પાણી નાખીશું। તો જો 1 કપ સાકર હોય ને તો પોણો કપ પાણી લેવાનું છે અને તેને ફરીવાર થોડું પીસી લઈએ ને એટલે બધી જ વસ્તુ સરસ એકરસ થઈ જશે। તો હવે આ શરબતનું સિરપ તૈયાર છે, તેને એકવાર ગાળી લઈશું। ગાળવું બહુ જ જરૂરી છે। તેમાં જો કોઈ મોટા ટુકડા હોય કે પછી વરિયાળી કે ઇલાયચીના ફોતરા રહી ગયા હોય ને તો એ પણ નીકળી જશે, એટલે શરબત પીતી વખતે મોઢામાં ના આવે અને સરસ લીસું શરબત તૈયાર થાય। તો એકદમ ઝડપથી ગળાઈ જશે અને ગાળ્યા પછી પણ બિલકુલ પણ તેમાંથી કચરો નથી નીકળતો, માત્ર અડધી ચમચી જેટલું જ ફોતરા કે એવું નીકળશે। તો બસ તૈયાર છે આપણું પાનનું સિરપ। ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર જ આ સિરપ માત્ર 1 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। હવે આ સિરપને સ્ટોર કરવા માટે તમે આ રીતે આઈસ ટ્રેમાં તેનો બરફ જમાવીને પણ સ્ટોર કરી શકો છો, અથવા તો કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી 8 થી 10 દિવસ સુધી ફ્રીઝરમાં તેને સ્ટોર કરી શકાય છે। ફ્રીઝમાં નથી મૂકવાનું, ફ્રીઝમાં મૂકશો તો પાનનો કલર ડાર્ક થઈ જશે, એટલે ખાસ ફ્રીઝરમાં જ મૂકવાનું। અને આ સિરપમાં આપણે બધી જ પેટને ઠંડક આપે ને તેવી વસ્તુનો ઉપયોગ કર્યો છે, એટલે જો તમે ઉનાળા દરમિયાન આ શરબત પીવો ને તો પેટને એકદમ ઠંડક મળશે। અને અહીં પાનનો ઉપયોગ કર્યો હોવાથી જો જમ્યા પછી આ શરબત પીવો ને તો જમવાનું પણ સરળતાથી પચી જશે। તો હવે આ સિરપમાંથી શરબત બનાવવા અહીં મેં 3 ગ્લાસ ઠંડુ દૂધ લીધું છે। અત્યારે દૂધમાંથી બનાવીએ છીએ, તમે પાણીથી કે પછી સોડાથી પણ આ શરબત બનાવી શકો છો। તો અત્યારે મેં 3 ગ્લાસ દૂધ લીધું છે, એટલે 1 ગ્લાસમાં 2 મોટી ચમચી પાનનું સિરપ એડ કરીશું। તમને ગળપણ જેવું ગમે એ પ્રમાણે સિરપ એડ કરવાનું।
તો અત્યારે ટોટલ મેં 6 ચમચી જેટલું સિરપ લીધું છે. અહીં તમારા ગ્લાસ જો મોટા હોય તો સિરપની વધારે જરૂર પડે. તો હવે બધું જ સરસ મિક્સ કરીને મને થોડો ગ્રીન કલર વધારે જોઈએ છે એટલે મેં થોડો વધારે એડ કર્યો છે. આમાં તમે બ્લેન્ડર પણ ફેરવી શકો, ઉપર મસ્ત ફીણ આવી જશે. તો બસ તૈયાર છે એકદમ ઠંડુ, પેટને ઠંડક આપે તેવું અને પીધા પછી મનને ઠંડક મળી જાય ને તેવું પાનનું શરબત તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.